નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। શંખેશ્વર મહાતીર્થે જહાજ મંદિર મધ્યે શાંતિધારા પાઠ મહાઅનુષ્ઠાન યોજાયું। શાંતિધારા પાઠનું શું છે મહત્વ, જાણો। શંખેશ્વર તીર્થે જહાજ મંદિર એંકરવાલા ધામે વિશ્વ શાંતિ અર્થે શાંતિધારા પાઠનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ શ્રી નયશેખર મહારાજ સાહેબે શાંતિધારા પાઠનો મહિમા સમજાવતા જણાવ્યું કે જૈન ધર્મમાં શાંતિ, અહિંસા અને આત્મશુદ્ધિને સર્વોપરી સ્થાન આપવામાં આવ્યું છે। આવા આધ્યાત્મિક માર્ગમાં શાંતિધારા પાઠનું વિશેષ મહત્વ છે। શાંતિધારા પાઠ એ ભગવાન તીર્થંકરના ચરણોમાં સમર્પિત ભાવપૂર્વક કરવામાં આવતી ધારા છે, જે દ્વારા વિશ્વમાં શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણની ભાવના પ્રસરાવવામાં આવે છે। શાંતિધારા પાઠ કરતી વેળાએ મંત્રોચ્ચાર સાથે ભગવાનના પ્રતિમા પર જળ પૂજા વગેરે અર્પણ કરવામાં આવે છે। આ ધારા આત્માની અશુદ્ધિઓને ધોઈ નાખવાની પ્રતીક છે। જેમ ધારા દ્વારા પ્રતિમા શુદ્ધ થાય, તેમજ ભક્તનું મન, વાણી અને કર્મ પણ શુદ્ધ બને છે। જૈન શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે શાંતિધારા પાઠ કરવાથી આંતરિક કલેશ, માનસિક અશાંતિ, ગ્રહ દોષ તથા દુર્ભાગ્ય દૂર થાય છે। આ પાઠ માત્ર વ્યક્તિગત કલ્યાણ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ અને વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે કરવામાં આવે છે। ખાસ કરીને રોગ, આપત્તિ, અશાંતિ કે સંકટના સમયમાં શાંતિધારા પાઠનું વિશેષ મહત્વ છે। શાંતિધારા પાઠ દ્વારા અહિંસા, કરુણા, ક્ષમા અને સમભાવ જેવા ગુણોનો વિકાસ થાય છે। ભક્તના હૃદયમાં વેર ભાવનો નાશ થઈ સદભાવના અને મૈત્રી ભાવ પોષાય છે। આ પાઠ આત્માને પરમાત્મા સાથે જોડવાનો એક સરળ અને અસરકારક ઉપાય છે। સારાંશ રૂપે કહીએ તો જૈન શાંતિધારા પાઠ એ માત્ર વિધિ નહીં, પરંતુ આત્મિક શુદ્ધિ અને વૈશ્વિક શાંતિ માટેનું પવિત્ર સાધન છે। નિયમિત ભાવપૂર્વક શાંતિધારા પાઠ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને આત્મસંતોષનો અનુભવ થાય છે। આ પ્રસંગે મૌન વરિષ્ઠ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પુણ્યરત્ન મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નયશેખર મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય સાધ્વીજી સુનંદિતા શ્રીજી મહારાજ સાહેબ એવं પરમ પૂજ્ય સાધ્વીજી ભયભંजना શ્રીજી મહારાજ સાહેબ આદિના પાવન સાનિધ્યમાં આ શાંતિધારા યોજાયો હતો। આ પ્રસંગે ભાવિકો ઉપસ્થિત રહેલ। દર્શક મિત્રો, આજે 13 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।